આજે 4 માર્ચ 2024 છે। સંત શ્રી આસારામજી બાપુને આટલા વર્ષોથી જે જેલમાંથી રાહત નથી આપતા એના માટે રેલી છે। તો આ રેલીમાં કોણ કોણ આવી શકે, કોણ જોઈન કરી શકે અથવા કોણ સપોર્ટ કરી શકે? એ જરૂરી નથી કે જોઈન કરવાવાળા સાધક જ હોય અથવા એમના અનુયાયી જ હોય, પણ જોઈન એ પણ કરી શકે જેને પોતાના મનમાં, પોતાના મગજમાં એક વસ્તુ હોય કે સત્યનો સાથ આપશે, અન્યાયનો પ્રતિકાર કરશે। એક વસ્તુ સમજો, આટલા વર્ષોથી એ 30/8/2014 રોજ જેલમાં એમને પૂરવામાં આવ્યા છે। આજે એ વાતને એપ્રોક્સ 12 વર્ષ થઈ ગયા છે, તો પણ એમને હજી સુધી એક પણ દિવસની નથી જમાનત મળી, નથી પેરોલ મળી। મોટા મોટા અભિનેતાઓને મળી જાય છે પેરોલ, મોટા મોટા રાજકીય નેતાઓને મળી જાય છે પેરોલ, પણ એમનો હજી પણ પેરોલ એક દિવસ માટે પણ નથી મળી। તો શું તમને નથી લાગતું કે એમને પેરોલ મળવી જોઈએ? એમણે શું કર્યું, શું નથી કર્યું, એમણે માટે શું બોલે છે, શું લખાય છે, એ બધું જ એક પેટીમાં મૂકી દો બંધ કરીને, અને વિચારો કે માનો કે કંઈ કર્યું બી હોય, એ વસ્તુ અલગ છે કે એમણે નથી કર્યું, એ એમના સાધકોને ખબર છે, એમના અનુયાયીઓને પણ ખબર છે, અને એ વ્યક્તિને પણ ખબર હશે જે એકવાર પણ મળ્યું હશે, પણ એક સમય માટે માની પણ લો તો પણ શું માનવ અધિકાર હેઠળ પણ એમનું બગડેલા સ્વાસ્થ્ય માટે, ઉપચાર કરવા માટે પેરોલ કે જમાનત મેળવવાનો હક નથી? જો તમને લાગતું હોય કે હું જે કહી રહી છું એ સાચું છે, તો તમે પણ આ રેલીનો સપોર્ટ કરો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હરિઓમ।